મારા દીકરો બેઠા હોય તો ખાટલો માખો અંદર ગળી ગયો હોય. રોહિશની ને હે અરે ઓડી. હાય ગાઈઝ, હરિઓમ બધાને, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આ વ્લોગની શરૂઆત થાય આપણા ઘરેથી. ફાઇનલી આપણે બધે ફરી આવ્યા, સાપુતારા, અમદાવાદ ને બધે. તો ના જોયા તો આખી સિરીઝ જોતા હોજો. આજે પ્લે લિસ્ટ બનાવી છે આપણે. તો આપણે હેમખેમ પાછા ઘરે આવી ગયા. હનુમાન દાદાને દર્શન કરતા હોય સવારના હમણાં જ. તો શું આપણે ગયા હતા ત્યાં દર્શન કર્યું હતું કે આપણે હેમખેમ પાછા વળી આવી એમ થોડી આવી ગયા ત્યાં દર્શન કરતા આવ્યા. હાલો ને અહીંયાનું વાતાવરણ બતાવું ને. આપણે દરરોજ સાપુતારાથી બ્લોગ સ્ટાર્ટ કરતા ને તો ત્યાંનું વાતાવરણ કેવું હતું જો સ્ક્રીન ઉપર દેખાતું હશે. જો અહીંયાનું કંઈક વાતાવરણ આવું હતું, આખું વાદળાવાળું એમ. ને હવે તમને જો ઘરનું વાતાવરણ બતાવું આપણું અહીંયા કેવું જો ઘરનું વાતાવરણ જોઈ શકો છો તમે. એકદમ ગ્રીનરી છે ઉના જેવી, પણ એકદમ ક્લિયર હે. તો હાલ આપણે જઈ દર્શન કરતા આવી. તો ગાઈસ, ઘણા દિવસ પછી આપણે આપણા લેપટોપ ઉપર આપણો એડિટિંગનું કામ કરી રહ્યા ફાઇનલી, ઘણા દિવસ પછી ભાઈ. તો ગાઈસ, આપણે નાસ્તો કરીને આવી ગયા અહીં ને આપણા લેપટોપની ભાઈ આપણે નાસ્તો કરવા ગયા ત્યારે આપણી ફોનમાંથી લેપટોપમાં બધી ક્લિપો શું ટ્રાન્સફર કરવી પડશે, તો એ કરતા હતા આપણે. તો મેં જોઈ હમણાં કેટલી ક્લિપો હતી ખબર? આશરે કંઈક આપણા ટ્રીપની ત્રણ દિવસની ટ્રીપ હતી એની કંઈક સમથિંગ સમજી લો ને કે 1010 કે 15 જેવી થઈ. 1010 તો બધી હવે ક્લિપો ટ્રાન્સફર થાય ધીમે 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 રહીને. જો કંઈક આટલી વાર લાગશે હજી ભાઈ. 3 કલાક 45 મિનિટ બતાવે રહ્યા. આપણે કોપી પેસ્ટ કરવા મૂકી દઈ એની રીતે થશે પડી. ગયા હતા વાડીએ આપણે એમાં જ આંટો દેવા માટે. આપણે તરબૂચ અહીંયા શું કે વાવ્યા હતા એ જોઈ કેટલા મોટા થયા. પછી નીચે આંબામાં આંટો મારતા આવી. જો મસ્ત ઊભા થઈ ગયા ભાઈ તરબૂચ. હા રાજો આટલામાં કરી દીધા એ મસ્ત મજાના. ને નીચે હવે જઈ આંબામાં આંટો મારતા આવી. એમ બધે ખેતરમાં ધીમે ધીમે આંટો મારતા આવી. ને પછી મેન તો ભાઈ ડ્રેગન ફ્રૂટમાં આંટો મારવા જવો હોય કે આપણે હતા નહીં 4-5-6 દિવસ. આ છે આપણા નવા આંબા જે આપણે પાછળથી નાખ્યા હતા એ બધા છે. આયરો એ બધાને આપણે ચેક કરવાનું છે, બરોબર છે ને બધા? તો જો ઘરે આવી ગયા છે. અમારા માં અહીંયા કપડાં અંકેલેરા હાલે કેસે હાલો ગાડીમાં લે હાલો હાલીશ હે દે એ ના વાળી દે દાંતો તાવ એકવાર દાંતો તાવ એકવાર દાંતો તાવ હાલા લે હાલો ગાડીમાં લે હાલો હાલો. ના શું ના છૂટી પર જ દાંત દેખાડા લઈ લઉં એ હાલ ને. મારા દીકરો બેઠા હોય તો ખાટલો માખો અંદર ગળી ગયો હોય. જો કેશવ આવી તો ગયો આપણા ભેગો. રોહિશની ને હે અરે ઓડી જાનીને જોઈ રહ્યો. હાલ પાછા હાલી. ગાઈસ, હમણાં જો આપણા ભાઈબંધ ભેગા થઈને આપણે જઈ રહ્યા ડ્રેગન ફ્રૂટમાં આંટો દેવા માટે. હું જતો હતો તો બધા મળી ગયા આપણે. હાલો આંટો જઈ આવી બધા. ગાઈસ, આવી ગયા ડ્રેગન ફ્રૂટમાં. જો ખરાબ ફૂલોને કાઢી નાખો. જો મસ્ત પાકી ગયા ભાઈ, કાલે ઉતારવો પડશે. વાહ, જો મોટી સાઈઝ થોડું ભાઈ. કેવું લાગેલું વિનય કહેજે? મસ્ત છોડવા ટમેટીને જે હુકાઈ ગયા એ કાઢ નાખ્યા. બીજા અમુક નીલા હતા એ રાખ્યા. જો હવે સ્કૂલે આવીને બેઠા અહીં એમાં જ બધા રેણ કર્યા. થોડી વાર અંધારું થશે ધીમે ધીમે પછી શું કરે ને. બાકી રમેરા નગરા છોરા અહીંયા વોલીબોલ. તો જો મસ્ત ગામનો નજારો, ઇવનિંગ ટાઈમ એટલે કે સાંજનો સમય, સંધ્યા આરતીનો. આપણે જઈ રહ્યા ઘરે હવે. આજે જો 14 છે ઘરે તો શું ખીરનું તપેલું ચડી ગયું છે. મસ્ત મજાની ખીર રેડી થાય છે. આજે 14 છે તો શું વળી આપણા પરિવારનું જમવાનું ભેગું હોય તો આપણા ઘરે વારો હોય. બધાને જમવાનું આપણા ઘરે છે આજે. આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ જઈ હનુમાન દર્શન કરતા આવી પછી બધા આવશે હરિઓમ કરવા.
પછી બધા ભેગા ગાઈસ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હનુમાન જતા આવી પછી આવે આપણા ઘરે ધીમે ધીમે બધા પરિવારવાળા આજે બધા અમે હનુમાને આવ્યા આજે બધું મંગળવાર છે જોરથી બોલ અમારી સાયકલ ઊભી છે સ્કૂટી હનુમાનનું મંદિર પૂરું જો અમારા ઘરે નિયાણી બેસી ગઈ જમવા 1 2 આ નનકી 3 આ 4 હા તું આવી ગયો નિયાણીમાં જ આવી ગયો જો હવે જોજે લાઈટ ચાલુ કરીશ ને આપા જોશે એ જને છેને ખીર પૂરી કરો વાટકો ઘૂંટતો નથી આ નિયાણી ભેગી મજા આવે રહી રમવાની એટલે નહીં રોવું હે એ હરિઓમ કર ના તો ગાઈસ આપણે જમી લીધું હોય જમી કરીને બધા બેઠા હતા મજા આવી ગઈ વાતો કરી ને એમાં કેશવ આવ્યો એટલે બધા મસ્તી કરે મજા આવી રહી આમ કંઈક શું નાનકડું છોરું કે હોય ને મજા આવી જાય ભાઈ એને ભેગી રમવાની કે મસ્તી કરવાની કે હજી બધા બેઠા ને આપણે જઈ આપણા ગામમાં મિટિંગ ત્યાં કને તો ગાઈસ જો મિટિંગમાં આવ્યા હતા મિટિંગનું આપણે શૂટ નથી કર્યું પણ મિટિંગ પતી ગઈ હવે લગભગ વોલીબોલ રમવાનું પરિણામ થાય રહ્યું શું કરશું વોલીબોલ રમવા હાલશું કે હાલો હાલું વોલીબોલ રમવા એમ કંઈ યસ ગાઈસ જઈ રહ્યા આપણે વોલીબોલ રમવા મજા આવશે ઘણા દિવસ પછી ભાઈ જઈએ હનુમાન દાદા હાલો આમ કેમ બરોરો ખપશે કેટલી આ તો નીકળી જશે જો ભરશે એટલે નીકળી જશે કેમ નીચે રાખ ના ના બહાર કાઢતા હા નીચે રાખ ભર હવે ચાલી વે બાત ચડિયા બોળ વડી બોળ લાગે આ પેટ મને ફૂટે મારે સુધો કાઢ નાખે કાઢા હવે બહાર તો કાઢ ને આમ કાઢી ગડી આવ્યો આવી ગયા પ્રેમ આજે પ્રેમલા પાછો વળી તે પડી લોકો આવી ગયા ભૈયા ગાઈસ આવી ગયા અહીં રમીને ને હવે લેપટોપ ચાલુ કરી એડિટિંગ સ્ટાર્ટ અંદર જઈને બતાવું તમને તો જો લેપટોપ સ્ટાર્ટ કર્યું હોય ને થોડુંક કંઈક 11 મિનિટ જેટલો વ્લોગ આપણો એડિટ થઈ ગયો હોય ને બધા વ્લોગ આપણે સારી રીતે સારી ડિટેલમાં જ બનાવશું ભલે થોડાક મોટા થાય વાંધો નહીં ને હમણાં ટાઈમ થયું 12 વાગેરા ને આપણે આવેલી એકદમ ઊંઘ આવે ચાલો આ એક વ્લોગ કરી નાખી બીજું કાલે કરશો તો શું વ્લોગ બાકી ના રહે ખાલી ના આવે દિવસો હવે કન્ટિન્યુ રહે તો ગાઈસ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી બધા સૂઈ ગયા છે એટલે આપણે ધીમે ધીમે બોલી રહ્યા ને ટાઈમ થાય રૂ કેટલા વાગ્યા જો તમને બતાવું 1:30 વાગ્યાનો ભાઈ હવે આપણું કામ પત્યું બધું તો કરી આરામ વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય